સુરતમાં એકતરફી પ્રેમમાં અંધ થયેલા એક પ્રેમીએ યુવતીનું જીવવું હરામ કરી નાખ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। થોડા દિવસ અગાઉ સુરતના વેસુ વિસ્તારમાં મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીની મોંઘીદાટ લક્ઝરી કારમાં આગ લગાવી દેવાની ઘટના બની હતી। આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે। આ મોડેલને હેરાન કરનાર બીજો કોઈ નહીં પરંતુ તેણીનો જ એક મિત્ર છે, જેનું નામ મિતેશ જૈન હોવાનું સામે આવ્યું હતું। 2 દિવસ અગાઉ આ કેસમાં તનિષ જૈન અને સચ્ચુ નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી। આ બંનેની પૂછપરછ કરતા મિતેશ જૈન આમાં મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું। આ બંનેની પૂછપરછના આધારે પોલીસે મિતેશ જૈનની પણ હવે ધરપકડ કરી છે। મિતેશની પૂછપરછ અને મોડેલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને સાચા માનીએ તો મિતેશ આ મોડેલ પર સંબંધો બનાવવા માટે દબાણ કરતો હોવાની વિગતો સાંપડી છે। મિતેશ અવારનવાર મોડેલને એસિડ એટેક કરી સળગાવી દેવાની ધમકી આપતો હતો। મોડેલ ક્યાં જાય છે, કોને મળે છે અને જાણવા માટે મિતેશે આ કારની અંદર જીપીએસ સિસ્ટમ ચિપકાવી દીધી હતી। એટલું જ નહીં, જ્યારે મોડેલે તેની વાત નહીં માની તો તેના સગા સંબંધીઓના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું। મિતેશ મોડેલને હંમેશા કહેતો હતો કે મારી નહીં તો કોઈની થવા નહીં દઉં। હવે અલથાણ પોલીસે મિતેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।